નમસ્કાર મિત્રો, હું નિમેશ પટેલ। 14 ફેબ્રુઆરી 2019 ભારત માટે બ્લેક દિવસ, કાળો દિવસ કેમ કહેવામાં આવે છે એની ચર્ચા કરીએ। તો ચલો, પુલવામા એટેક 14 ફેબ્રુઆરી 2019, સ્થળ હતું લેથાપોરા, પુલવામા જિલ્લો, સ્થળ જમ્મુ કાશ્મીર। અહીંયા આગળ 78 વાહનોનો કાફલો 2500થી વધુ CRPFના જવાનોને લઈ અને જમ્મુથી શ્રીનગર તરફ જઈ રહ્યો હતો, જેમાં 78 વાહનો એ બસો હતી અને 2500થી વધુ CRPFના જવાનો હતા, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ। અહીંયા આગળ વધારે હિમવર્ષા થવાને કારણે તે જમ્મુથી શ્રીનગર તરફ જઈ રહ્યા હતા। નેશનલ હાઈવે હતો, નેશનલ હાઈવે નંબર 44, અને જમ્મુથી શ્રીનગર તરફનું અંતર હતું 320 કિલોમીટર। હવે આ જે ઘટના બની પુલવામા એટેક, એ 320 કિલોમીટર જમ્મુથી શ્રીનગરનું અંતર, તે શ્રીનગરથી 33 કિલોમીટર દૂર હતા પહોંચવાના, જે સ્થળે પહોંચવાનું હતું ત્યાંથી 33 કિલોમીટર દૂર એ આ ઘટના બની હતી, જેમાં IST સમયે 3:30 વાગે આ ઘટના બની હતી। સુરક્ષા કર્મીઓને લઈ જતી બસને વિસ્ફોટ ભરેલી કાર દ્વારા ટક્કર મારવામાં આવી હતી। એટલે સુરક્ષા કર્મીઓ દ્વારા જે બસ ભરેલી હતી અને વાહનો જતા હતા તેમાંથી 5મા નંબરની બસની એક કાર કે જે વિસ્ફોટકોથી ભરેલી હતી, જેના દ્વારા ટક્કર મારવામાં આવેલી હતી, જેથી ત્યાં આગળ એ વિસ્ફોટ થયો અને જેમાં 76મી બટાલિયનના 40 CRPF જવાનો શહીદ થયા। તો ત્યાં આગળ વિસ્ફોટ થવાને લીધે 40 જવાનોના મોત થયા હતા। આ હુમલાના ઘણા દિવસ પહેલાં કેન્દ્ર સરકારને 11 ઇન્ટેલિજન્સ ઇનપુટ મળ્યા હતા। ઇન્ટેલિજન્સ ઇનપુટ એટલે કે 11 રીતે માહિતી મળી હતી કે અહીંયા આગળ આ રીતના હુમલો થઈ શકે છે। હુમલાના 2 દિવસ પહેલાં જૈશ-એ-મોહમ્મદ, જે આતંકવાદી સંગઠન, જે અફઘાનિસ્તાનમાંથી આત્મઘાતી હુમલાનો એક વિડીયો અપલોડ કર્યો હતો અને કાશ્મીરમાં પણ આવો જ હુમલો થઈ શકે છે એવા સંકેત આપ્યા હતા, પણ ગૃહ મંત્રાલયે આ વિડીયો પર એટલું ધ્યાન ના આપ્યું અને તેની અવગણના કરી। ગૃહ મંત્રાલયે હુમલાનો વિરોધ, હુમલાના દિવસે CRPFને એરક્રાફ્ટ આપવાનો ઇનકાર કર્યો અને તેના બદલે કાફલાને એ માર્ગ પર જવા દીધો અને ગુપ્ત માહિતીની અવગણના કરી કે આ રીતના કોઈ હુમલો થઈ શકશે નહીં, એટલે એરક્રાફ્ટ આપવાનું હતું એના બદલે શું કર્યું, માર્ગ ઉપર બસ દ્વારા મોકલવામાં આવ્યા। નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે NIA, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ હુમલાની તપાસ માટે 12 સભ્યોની ટીમ રવાના કરી। એટલે આ જે બનવાનું હતું એ બની ગયું, એના પછી 12 સભ્યોની ટીમની રચના કરી કે આ હુમલો કોના દ્વારા કરવામાં આવ્યો, આની પાછળ કોઈ દેશનો હાથ છે કે કોઈ આતંકવાદી સંગઠનનો હાથ છે, તો એના માટે એ 12 સભ્યોની ટીમ રવાના કરી। કાર એ 300 કિલોથી વધુ વિસ્ફોટકોનું વહન કરતી હતી, જે કારમાં 300 કિલોથી વધુ વિસ્ફોટકો લોડ કરવામાં આવેલા હતા। કાર વડે બસની ટક્કર મારવામાં આવેલી હતી, તો વિસ્ફોટ થવાને કારણે તે બસના ચીથડા ઉડી ગયા હતા અને ત્યાં આગળ 40 સૈનિકોના મોત થયેલા હતા, જેમાં 80 કિલો RDX અને એમોનિયમ નાઇટ્રેટ કે જે બોમ્બ બનાવવામાં વપરાય છે, એટલે 80 કિલો RDX અને એમોનિયમ નાઇટ્રેટનો સમાવેશ હતો। વિસ્ફોટકો બાંધકામના સ્થળેથી ચોરવામાં આવ્યા હતા। એટલે આ હુમલો થયો પછી આ ટીમ દ્વારા એવું નક્કી કરવામાં આવેલું હતું, એવું તારણ કાઢવામાં આવ્યું કે આ જે વિસ્ફોટકો હતા એ યોગ્ય જગ્યાએ કે જો આનું નિર્માણ થતું હોય ત્યાંથી ચોરીને લાવવામાં આવેલા હતા। NIA દ્વારા કારના નાના ટુકડાને DNA રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા, તો ત્યાંથી એક આતંકવાદી આદિલ અહમદ ડાર એના પિતા સાથે મેળ ખાતા હતા। એટલે આ જે કટકા હતા જેમાં DNA માટે મોકલવામાં આવેલા હતા કારની સાથેના, તો એમાં એક આતંકવાદી આદિલ અહમદ ડારના પિતા સાથે મેળ ખાતા હતા અને એના કારણે એમની ઓળખ થઈ હતી। ઓગસ્ટ 2022માં NIA દ્વારા 19 આરોપીઓની ઓળખ કરવામાં આવેલી હતી। એટલે ઓગસ્ટ 2020માં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા 19 આરોપીઓની ઓળખ થઈ હતી। તો આ બસ એટલે આ કાફલો એ 78 વાહનો હતા કે જે જમ્મુથી શ્રીનગર તરફ જઈ રહેલા હતા અને 40 જવાનો જે માર્યા ગયા તે રજાઓ પૂરી કરી અને પોતાના ઘરેથી પાછા આવેલા હતા અને ડ્યુટી જોઈન કરવાના હતા। તે સમયે આ અકસ્માત થયો, જેમાં 300 કિલો એ RDX અને એમોનિયમ નાઇટ્રેટ જેવા વિસ્ફોટકો ભરેલી કાર એ બસ સાથે ટકરાઈ અને તેઓ જોરદાર વિસ્ફોટ થયો, જેના કારણે 40 CRPF જવાન માર્યા ગયા। તો હવે આ કેમ બન્યું, તો આ જે આતંકવાદી હતો કે જેની વિસ્ફોટકો ભરેલી કાર એ બસ સાથે અથડાઈ, તો એને એ પહેલાં જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ, પછી આતંકવાદી પ્રવૃત્તિ તો થતી જ રહે છે, બીજા આંદોલનો, એવા કંઈક મુદ્દાને લીધે આ જે પોલીસ હતી CRPFના જવાનો એને મારેલો હતો
અને એનો બદલો લેવા માટે એને આ બસ પર હુમલો કર્યો અને જેમાં 40 CRPF જવાનો માર્યા ગયા. હવે આની પાછળ માસ્ટર માઇન્ડ કોણ હતો એની ચર્ચા કરીએ. ગુનેગારની ઓળખ કાકરાપુરના 22 વર્ષીય આદિલ અહમદ ડાર તરીકે થઈ હતી. એટલે આજે જમ્મુ કાશ્મીરમાં જે 40 આર્મીના જવાનો પર હુમલો કરવામાં આવ્યો તો એનો ગુનેગાર કોણ હતો તો એ કાકરાપારના 22 વર્ષીય આદિલ અહમદ ડાર તરીકે થઈ હતી કે જે એના માતા પિતાના કહેવા અનુસાર જે સાયકલ લઈને ઘરેથી નીકળી ગયો એને છેલ્લી વાર એના માતા પિતાએ જોયેલો. પછી એ જૂથ જૈશ એ મોહમ્મદ નામના ગ્રુપ એટલે આતંકવાદી સંગઠન સાથે જોડાય છે અને પછી આને અંજામ આપે છે. તેના માતા પિતા અનુસાર તેને ભારતીય પોલીસ દ્વારા મારવામાં આવવાથી તે કટ્ટરપંથી બની ગયો હતો. એટલે એક આંદોલન દરમિયાન એ ભારતીય પોલીસ દ્વારા તેને મારવામાં આવેલો હતો અને એનો બદલો લેવા માટે એને આ કાવતરાની રચના કરી હતી. ઉત્તર પ્રદેશમાંથી એ 12 જવાનો હતા જેમનું મૃત્યુ થયું હતું. રાજસ્થાનમાંથી 5, પંજાબમાંથી 4 અને બીજા 1-2 જવાનો એ અલગ અલગ બિહાર અને અલગ અલગ રાજ્યમાંથી હતા. હુમલામાં માર્યા ગયા જવાનોના અંતિમ સંસ્કાર એ તેમના વતન સ્થળોએ કરવામાં આવ્યા અને પંજાબ સરકારે આ 12 લાખની સહાય યોજના બહાર પાડી હતી. એટલે જે આર્મીના જવાનોનું મૃત્યુ થયું હતું તેમને 12 લાખની સહાય અને તેમના નજીકના સંબંધીઓને એક સરકારી નોકરીની ઘોષણા કરવામાં આવેલી હતી. ભારતમાં આયાત થતા તમામ પાકિસ્તાની માલ પર 200% કસ્ટમ ડ્યુટી વધારી દેવાઈ હતી. ભારત સરકારે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ ઓફ મની લોન્ડરિંગ એટલે કે FATF ને પાકિસ્તાનને બ્લેકલિસ્ટમાં મૂકવા વિનંતી કરી હતી કે પાકિસ્તાન દ્વારા એ આતંકવાદીઓને પ્રોત્સાહન આપવામાં આવે છે તેથી તેને બ્લેકલિસ્ટમાં મૂકવામાં આવે. પણ આ FATF એ તેને ગ્રે લિસ્ટમાં મૂક્યું હતું. ગ્રે લિસ્ટમાં મૂક્યું અને પાકિસ્તાનને એ જૂન 2018માં મૂકેલી 27 શરતોનું પાલન કરવા કહ્યું અને ઓક્ટોબર 2019 સુધીનો સમય આપ્યો. ઓક્ટોબર 2019 સુધી પાકિસ્તાને આ 27 શરતોનું પાલન કરવાનું રહેશે. જે ભારતમાં ભારત બંધ અને કેન્ડલ માર્ચ યોજાઈ હતી અને પાકિસ્તાનનો એ ભારતમાં ખૂબ જ વિરોધ દર્શાવવામાં આવેલો હતો. 20 ફેબ્રુઆરી 2019ના રોજ પાકિસ્તાની કેદી હતો કે જે ભારતની જેલમાં હતો. નામ હતું શખરુલ્લા, જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અધિનિયમ હેઠળ ભારતની જયપુર સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવતો હતો. તે દરમિયાન તેના અન્ય 4 કેદીઓ દ્વારા તેને મારવામાં આવ્યો અને તેનું મૃત્યુ થયું હતું. એટલે જે પાકિસ્તાની કેદી હતો એ ભારતની જયપુરમાં સેન્ટ્રલ જેલમાં હતો. તે અન્ય કેદીઓ દ્વારા તેને મારવામાં આવ્યો અને તેનું મૃત્યુ થયું. હવે એ કેમ મારવામાં આવેલું તો આજે 14 ફેબ્રુઆરી 2019ની જે ઘટના બની એને આધીન એ ભારતના કેદીઓ દ્વારા એને મારવામાં આવેલો. ક્યારે 20 ફેબ્રુઆરી 2019. ભારતે દાવો કર્યો કે ટેલિવિઝનના જથ્થાને લઈ કેદીઓ વચ્ચે ઝઘડો થયો હતો અને એના કારણે એનું મૃત્યુ થયું. પાકિસ્તાનની સરકારે દાવો કર્યો કે પુલવામા એટેકનો બદલો લીધો. એટલે પાકિસ્તાની સરકારે એવો દાવો કર્યો કે જે કેદીનું મૃત્યુ થયું એ ઝઘડાને કારણે નહીં, પણ ભારત સરકારે પુલવામા જે અટેક થયું એના બદલામાં કેદીનું મૃત્યુ કર્યું અને કેદીને ઝઘડામાં શરીરના ઘા ઝીંકીને મૃત્યુ કરવામાં આવેલું હતું. 55 રાષ્ટ્રીય રાઇફલ દ્વારા 18 ફેબ્રુઆરીએ 2 આતંકવાદીઓ અને 2 સમર્થકોને મારી નાખવામાં આવ્યા હતા. એટલે ભારતીય 55 રાષ્ટ્રીય રાઇફલ દ્વારા પાકિસ્તાનમાં 2 આતંકવાદીઓને મારી નાખવામાં આવેલા હતા અને 2 સમર્થકોને મારવામાં આવેલા હતા. જેમાં એક એ અબ્દુલ રશીદ ગાજી ઉર્ફે કામરાન કે જે પાકિસ્તાનનો નાગરિક તરીકે ઓળખાયો હતો અને જે આ હુમલાનો માસ્ટર માઇન્ડ અને જૂથ હતું જૈશ એ મોહમ્મદ કે જે આતંકવાદી સંગઠન હતું એનો માસ્ટર માઇન્ડ માનવામાં આવે છે. કોણ હતો એ તો જૈશ એ મોહમ્મદ જે સંગઠન હતું એનો માસ્ટર માઇન્ડ એ એક અબ્દુલ રશીદ ગાજી ઉર્ફે કામરાન કે જેનો માસ્ટર માઇન્ડ હતો અને એની નજર હેઠળ આ કાવતરાની રચના કરવામાં આવી હતી અને એને ભારતીય સેના દ્વારા મારી નાખવામાં આવેલો હતો. ભારતીય વાયુસેનાએ 12 મિરાજ જેટ્સ નિયંત્રણ રેખા પાર કરી અને પાકિસ્તાનમાં ગયા અને બાલાકોટમાં જે આગળ સંગઠન હતું જૈશ એ મોહમ્મદ એક સંગઠન કેમ્પ પર હુમલો કર્યો અને 300 થી 350 જેટલા આતંકવાદીઓનો સફાયો કર્યો. પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ એ મોહમ્મદ આતંકવાદી સંગઠનના કેમ્પ પર હુમલો કર્યો હતો, જેમાં 300 થી 350 જેટલા આતંકવાદીઓને મારી નાખવામાં આવેલા હતા.
તો અહીંયા કે 14 ફેબ્રુઆરી 2019ના દિવસે જમ્મુ કાશ્મીરમાં જે 40 CRPF જવાનોના મૃત્યુ થયા હતા એમનો બદલો લેવામાં આવ્યો. તે તમામ CRPFના જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવીએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.